આમ આદમી પાર્ટી વડોદરા શહેર દ્વારા માન્ય મ્યુનિસિપલ કમિશનરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને અમારા આવેદનનો મુખ્ય હેતુ એટલો જ છે કે જે રીતે અત્યારે ભારતીય જનતા પાર્ટીના ઈશારાના લીધે જે ધર્મના બેનરો છે એને ટાર્ગેટ કરી અને ધર્મના બેનરોને કાઢવાનું એક ષડયંત્ર રચાઈ રહ્યું છે. એનાથી કોઈકને બહુ મોટો ફાયદો થાય એડવર્ટાઇઝ એજન્સીને, એવું અમારું સ્પષ્ટપણે માનવું છે. ત્યારે અમારે આ ભારતીય જનતા પાર્ટીને કહેવું છે કે આ ધર્મના નામે જ તમે સત્તા પર આવ્યા છો અને આ ધર્મના લીધે જ તમારું પતન પણ નક્કી થઈ જશે. જે રીતે તમે જુઓ કે સ્વામિનારાયણ સંપ્રદાયનો બેનર હોય કે કોઈ ગાયત્રી પરિવારના બેનર હોય કે કોઈ પણ ધર્મના બેનરો તમે આજે ઉતારી રહ્યા છો, કથાના હોય, આવા તમામ પ્રસંગોના બેનરો ઉતારી રહ્યા છો, ત્યારે અમારે કહેવું છે કે તમારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના જેની પર કમળનું નિશાન હોય એ બેનર તમારાથી ઉતારવાની આ અધિકારીઓમાં તાકાત નથી અને ધર્મના બેનરો ઉતારવાની જ્યારે તાકાત આવી છે ત્યારે અમારે અમને ચેતવવા માટે આવ્યા છે કે જો આમ કરવા મને હજુ પણ કહીએ છે કે ચેતી જજો, નહીં તો આગામી દિવસોની અંદર સંતો, મહંતો અને તમામ લોકો અહીંયા આવી અને ધરણા પ્રદર્શન કરશે. અમે માનીએ છીએ કે સુપ્રીમ કોર્ટનો આદેશ હોય કે કદાચ સુપ્રીમ કોર્ટનો નિર્દેશન હોય, હાઈકોર્ટનો આદેશ હોય કે ભાઈ 4 રસ્તા છે, ઐતિહાસિક ઇમારતો છે કે નડતરરૂપ છે, એવા બેનર ના લાગવા જોઈએ. અમે એનું સન્માન કરીએ છીએ, પણ તમે કથા મંડપ પર જઈ અને બેનર લઈને આવો છો ત્યારે અમને દુઃખ સાથે કહેવું પડે છે કે વહેલામાં વહેલી તકે આ બેનરોને પાછા લગાવવા જોઈએ.